જૂનાગઢમાં આવી ગયા, ટાયર બદલાવી નાખ્યું અને બીજા જે રિપ્લેસના ટાયર દેવાના હતા ને એ ટાયર દેવાય હવે હાલતા થઈ ગયા. હું જો આમ હાથમાં વ્હીલ પ્લેટ લીધી, લખને અમારે ટાયર લીધું જો દોડવે આવે ગયો. હા બધું આવું છે એટલે સાધન જે લઉં ને સમજી વિચારીને સાધન લીજો. આવા બધા માટે તૈયાર રહીજો ખર્ચામાં હો, તો સાધન લેવો બાકી નો છે. બાકી તો અત્યારે આપણે હાલતા થઈ ગયા છીએ બરોબર. રસ્તામાં તમને ક્યારેક ક્યારેક વ્યૂ જોવા મળતા રહે. આગળ મોબાઈલ માઉન્ટ કરી દઈએ હેલ્મેટમાં, જ્યાં તમને દેખાય ત્યાં પછી આપણે આગળ હાલતા રહેવું. જોતા રહીજો, જોડાયા રહેજો, લાઈક કરતા રહેજો, કોમેન્ટ કરતા રહેજો તો મજા આવશે. અહીંયા કટોકટી થઈ ગઈ, ફસાઈ ગઈ ગાડી. આપણે તો નીકળી જાવ તો ગાડી એરિયલ વાળા ભાઈ અમને જવા દો ટાટા હરિયાર. ટાટા વાળાની અમે 25 વર્ષ 30 વર્ષ પછીની પાછી એક નવી ગાડી આવી ટાટા સી. હા એટલે હું કહેતો હતો કે ખાસ કરીને જે ગીરમાં કચરો કરીને હોઈ જાય ને એ બધા કચરો ન કરતા મહેરબાની કરીને. કારણ કે ગીર છે ને એ કુદરતની ભેટ છે ને, કુદરતની ભેટને ક્યારેય બગાડાય નહીં, દૂષિત ન કરે ને. આ અત્યારે બધી પબ્લિક આવે ને એ બધા આવીને જેમ આવે કચરો કરીને હોઈ જાય ને બગાડીને હોઈ જાય ને એવું બધું કરે. એટલે ખાસ કરીને મહેરબાની બે હાથ જોડીને વિનંતી હશે, જોઈ લો. જય દ્વારકાધીશ, સ્વાગત છે તમારું એક ફરીથી નવા વ્લોગની અંદર. આજનો વ્લોગ આપણે આ ટાયર કાલે જેમ લીધું હતું એને પુગાડવાનું છે જુનાગઢ બાજુ બરોબર. તો જુનાગઢ અને પુગાડી દઈએ આપણે, જઈએ ગાડી લઈને. ને ટૂંકમાં ત્યાં જઈને બીજું મારે કામ છે. આપણે પહેલા લીધું હેલ્મેટ, એમાં લગાડી દીધું માઉન્ટ ને હવે ધીરે ધીરે આગળ હાલતું થઈ જાય. અત્યારે વાગવામાં તો 8:30 જેવું છે એટલે મારે પૂગતા લગભગ 10 થઈ જાય. તો તમને હું ત્યાં જુનાગઢ જઈને નહીં એટલે રસ્તામાં ક્યાંક ક્યાંક મળતો રહે. હાલો તો મળીએ થોડીક વાર રહીને. તો હાલ ચાલ ચપ્પાઈ હવે આપણે ઘરેથી નીકળી ગયા ટાયર ગાડીમાં બાંધીને. અત્યારે પૂકી ગયા ચિત્રાવડ પણ આવ્યા બરોબર. ડાયરેક્ટ ધીરે હું નીકળી ગયો હતો સ્પીડ. કારણ કે મોડું થઈ ગયું મારે નીકળવાનું હતું વહેલો સવારમાં, એને બદલે થઈ ગયું મોડું. હવે સીધું આપણે હાઈલાઈટ રહેવાનું છે, બ્રેક મારવા થતી જ નથી. કારણ કે પેલા આ ટાયર વાળું કામ પતાવી, કારણ કે પછી પાછું બીજા ટાયર વાળા પાઈ છે ને જયશ્રી રોડ ઉપર જુનાગઢ એને મળવા જવાનું છે. એટલે 2-3 કામ છે ને વહેલું પૂરું પડે એમ છે. એટલે આપણે ક્યાં અત્યારે ઓનલાઈન જ કરવાનું, નીકળી જવાનું છે ફટાફટ સ્પીડમાં એવું છે. તો જોડાયા રહેજો તમે, સાથે સાથે મળતા રહેવું. કોઈ મારી જેમ બિઝનેસ કરતા કરતા વ્લોગિંગ કરવા એવું હોય તો મને કહેશો કે કેટલી અવગડતા થાય. કારણ કે બિઝનેસ મેનેજ કરવો સાથે વ્લોગિંગ કરવું એટલે એમાં બહુ અઘરું છે યાર. બધું મજા પણ આમ મજા આવે. હું વ્લોગિંગ થી છે ને એક વસ્તુ આપણે જોઈ કે મેં જયારે હું વ્લોગ ઉતારતો હોય ત્યારે એક અંદરથી કામ હોય આપણે ખુદ ઉપર સેલ્ફ પ્રાઉડ હોય. પછી બીજા નંબર ઉપર કે એડિટિંગ કરવા બેઠા હોય ત્યારે વસ્તુ કંઈક નવી નવી શીખવા મળે, નવા નવા ક્રિએટરો સાથે મળવા મળે, ઘણું બધું મળે ને એવું બધું છે. બાકી તો અત્યારે આપણે હાલતા થઈ ગયા છીએ બરોબર. રસ્તામાં તમને ક્યારેક ક્યારેક વ્યૂ જોવા મળતા રહે. આગળ મોબાઈલ માઉન્ટ કરી દઈએ હેલ્મેટમાં, જ્યાં તમને દેખાય ત્યાં પછી આપણે આગળ હાલતા રહેવું. જોતા રહીજો, જોડાયા રહેજો, લાઈક કરતા રહેજો, કોમેન્ટ કરતા રહેજો તો મજા આવશે. તો હળી મળીને સ્વાગત છે તમારા બધાનું. આપણે મોબાઈલ આગળ હેલ્મેટમાં માઉન્ટ કરી લીધી ને આ જંગલના રસ્તામાં. વેલકમ ટુ ધ ગીર. હાલતા થઈ ગયા. હવે આમાં છે ને અવાજ તમને થોડોક કદાચ ઇસ્યુ રહે બરોબર, કારણ કે માઇક તો અંદર લગાડેલું જ છે. સારું હું થાય છે ને કંઈક અવાજ આવે ને કંઈક હોઈ જાય. મેં હમણાં એક ક્લિપ શૂટ કરીને જોઈને તો એમાં અવાજ જ ન આવ્યો. હું વિચારવા પડી ગયો. અત્યારે ઓલો સાસણ તાલાના વાળો જે મેન રોડ છે ને એ બંધ છે. એટલે આ બધી બસો અને મોટા વાહનોની બધી અહીંથી જ આવે છે. એટલે વૈકલ્પિક રૂટ માટે આ છે. બાકી આ બધામાં અત્યારે હોટલોના ને વિલાના ને રિસોર્ટના કામ ચાલે છે દાદા. તો થોડુંક અવાજનું અડજસ્ટ કરી લીધો ખાસ કરીને. બાકી તો કોઈ વાંધો છે નહીં. આમાં કમ્પ્લેટ જ હાલે છે અત્યારે. જોઈ લો આગળ મારો એક મિત્ર હતો ને નિકુંજ કરીને, મારો જ નામ એની મિત્ર હતો. એ અહીંયા દુસિયા મંદિર ભેગા નિયમમાં ભણતા ગાવાનો હતો. અત્યારે તો બિચારો ઓફ થઈ ગયો. એને રાઇડર બનવાનો શોખ હતો. એનો રાઇડર તો પણ મોટો લોકો એને કરવું હતું. યુટ્યુબનું ચેનલ મેં ત્યારે આ મારી આગળ એક ચેનલ હતું, હું એટલું બધું એમાં કંઈ ધ્યાન દેતો. એની આગળ એક ચેનલ હતું. એ તો
બહુ મહેનત કરતો. એની આગળ SP 60 ગાડી હતી, પછી GoPro હતો, હેલ્મેટ આવે ને સ્પેશિયલ હેલ્મેટ, એવા હેલ્મેટ બધું હતું. એ બધું લઈને એ ટૂંકમાં કરતો. રોજ એકાદી તો એની રાઈડ હોય જ. છેલ્લે નાના એવડી રાઈડ હોય, કંઈ ન હોય ને તો 10-15 કિલોમીટરની રાઈડ હોય રાઈડ કરતો. એને ખરેખર એનું એક સપનું હતું. હવે ભગવાન જે ચાહે એને તો આપણે કંઈ ફેરફાર કરી નથી શકતા, પણ પ્યોર જંગલ વિસ્તારની અંદર જોઈ લો, ઠંડુ ઠંડુ એકદમ વાતાવરણ છે, શિયાળાનું સમય છે. આમથી એક બાજુ સુરજ નારાયણ ઉગે, ધીમો ધીમો આછો આછો તડકો પડે ને એમાંથી આપણે મજા આવે ગાડી લઈને જવાની. મોટો બ્લોગિંગની તો કંઈક અલગ જ ખાસિયત હોય છે. તો આપણે મોટો બ્લોગર છીએ નહીં, આપણે તો ડેઈલી નો ટ્રાવેલ બ્લોગ વાળા છે. એમાં ઇન્ક્લુડ કરી દેવો કે ડેઈલી બ્લોગ, ટ્રાવેલ બ્લોગ પ્લસ મોટો બ્લોગ, એવું ત્રણેય ભેગું કરી નાખ્યું. બીજું શું હોય? આ અત્યારે એવું થઈ ગયું. સામેથી ટ્રેક્ટર આવે જોઈએ થોડી બધી કૂતરો દાદા ટ્રેક્ટર લઈને દીધે આવે છે, માર દઈ. તો ચાલો થોડીક વાર રહીને ફરીથી પાછો તમને આગળની જે ક્લિપ શૂટ કરી ને એ ક્લિપમાં ને આ ક્લિપમાં હવે અવાજનો કેટલો ફરક આવે નહીં મને કીધું. ત્યારે હું નોર્મલ સ્પીડે ગાડી આપતો તો, આ ફૂલ સ્પીડે ગાડી આપતો હતો. કારણ કે મને સારું એવું લાગ્યું કે માઇક છે ને એ બંધ છે, માઇક ચાલુ નથી લગભગ. અને એવું થયું હતું એટલા માટે માઇક હવે હેલ્મેટ કાઢી માઇક ચાલુ કરીને પછી પાછું હેલ્મેટ લગાડીને આપણે સ્પીડમાં ગાડી આપીએ છીએ. આમેથી સેવરોલેટ ક્રુઝ આવે. આ ગાડી જેને એક છે ને સેવરોલેટ ક્રુઝ, એ બધા ટોપ લેવલ ના બધા. મતલબ કે એ વસ્તુ કઈક અલગ આવી. હું રાજકોટ 2015 માં રહેતો ને ત્યારે એકવાર મેં સેવરોલેટ ક્રુઝ ની સીટ ઉપર આપણે બેઠા હતા ને એમ ખાલી બહુ તો હતી કે થોડીક એવી કીધી જે ભાઈ મજા આવે આમ વખા બોલાવી. ગુજરાતી મોટો લોગમાં તમારું ના આ ટૂંકમાં જેથી આપણે મોટો લોગિંગ ચાલુ કરીશું તેથી આવું ચાલુ કરીશું. ગુજરાતી મોટો લોકમાં તમારું આપણે આપણી HM ડીલક્સ ગાડી લઈને નીકળીશું. પેલા નીકળી પડ્યા આ બધા સફારી કરે. સફારી માટે ખરેખર આ રસ્તો નથી. આ બધા સ્કીમો દેવા છે. 500-500 લઈ લેવા. ખાસ કરીને કોઈ પણ મિત્રો ગીરમાં આવતા હોય તો ગીરમાં પેલા નંબરમાં તો સફારી માટે સ્પેશિયલ દેવળિયા પાર્ક છે, જેની ટિકિટ ઓનલાઈન કરવામાં આવે. બીજા નંબરમાં કે જેટલા પણ તમે ગીરમાં આવો છો ને ભાઈ ફરવા, બહારથી રાજકોટ, અમદાવાદ, સુરત, જામનગર, કોઈ ગુજરાતના ગમે જિલ્લામાંથી આવતા હોય ને તો એ ખાસ કરીને એક વસ્તુ યાદ રાખજો કે અહીંયા કોઈ પ્રકારનો કચરો ન ફેલાવે. જો અહીંયા કટોકટી થઈ ગઈ, ફસાઈ ગઈ ગાડી, આપણે તો નીકળી જાખું છો ગાડી. એરિયલ વાળા ભાઈ અમને જવા દો. ટાટા હરિયાર, ટાટા વાળાની અમે 25 વર્ષ 30 વર્ષ પછીની પાછી એક નવી ગાડી આવી ટાટા સી. હા, એટલે હું કહેતો હતો કે ખાસ કરીને જે ગીરમાં કચરો કરીને હોય જાય ને એ બધા કચરો ન કરતા, મહેરબાની કરીને. કારણ કે ગીર છે ને એ કુદરતની ભેટ છે ને, કુદરતની ભેટને ક્યારેય બગાડાય નહીં, દૂષિત ન કરે. આ અત્યારે બધી પબ્લિક આવે ને એ બધા આવીને જેમ આવે કચરો કરીને હોય જાય ને બગાડીને હોય જાય ને એવું બધું કરે. એટલે ખાસ કરીને મહેરબાની, બે હાથ જોડી વિનંતી જોઈ લો છો કોઈ રીત છે જોઉં. આવી રીતને યાર તમે જ્યાં જે મજા આવે એ તમે નાખીને વહી જાવ. એટલે જ ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એવો નિયમ કરેલો છે કે ભાઈ જંગલ વિસ્તારની અંદર પ્લાસ્ટિક પ્રતિબંધિત છે. કોઈ પણ વ્યક્તિએ પ્લાસ્ટિક લઈને જવું નહીં. ઓલી છોકરી મારા સામું જોઈને હું કઈ તારું માગી નહીં લેવાનું. એ બે હું છેટી રહ્યો. એમ તો આપણે ખેડૂના દીકરા છે. ગમે નીકળી જાય બે ભડકી આપણે ભાગી જાય. આપણે વારો ઘડી જાય બે ભડકી. બધા હાલો તો મને ખાસ કોમેન્ટ કરશો કે અવાજ આગળની ક્લિપમાં આ ક્લિપમાં અવાજનો કેટલો ફરક. તો ચાલો થોડીક વાર રહીને મળીએ. જોઈએ બરોબર છે. તો આપણે પૂરી ગયા જે જાજે જુનાગઢ જવું. આપણે હવે અહીંથી 40 કિલોમીટર થઈ છે. 40 નહીં હોય સમથિંગ, હા 40 ની અંદર હશે. અહીંનું હવે આવું જંગલ વિસ્તાર થાય. ટૂંકમાં તાલાળાથી જુનાગઢ જવા માટે મોસ્ટ ઓફ જંગલ જ આવે, આખું જંગલ જ આવે. શાસન થાય થોડી વાર ડ્રોન નથી, બાકી ડ્રોન શૂટ ઉતારે તમને બતાવે કે આનું લોકેશન કહેવાય. આ બધું તમે ને ભાઈ ચોમાસામાં આવો ને બધું ઓવરઓલ અલગ જોરદાર લોકેશન હોય છે. तो इसी के साथ हमारे साथ यही चल रहा है. अभी 2-3 दिन पहले जूनागढ़ गए थे, वापस जा रही है.
अभी कुछ दिनों बाद कुछ काम आ जाएगा तो वापस से जूनागढ़ जाना पड़ेगा। तो यही चलता रहेगा, जाना आना जाना। बोलेरो पिकअप 1.7T। ચાલો એટલે મેંદોડા 13 કિલોમીટર એટલે 33 કિલોમીટર જુનાગઢ, સોરી 33 નહીં, હા 34 કિલોમીટર ઓછા ભાઈ લાગ્યા ભાઈ. ગુજરાતી પબ્લિક ની એક આદત છે, હું છે ખબર છે તમને કોઈને, એ પણ મંદિર આવે ઉતરીને દર્શન નહીં કરવાનું, ઓરમમાં લઈને દાદન કહેતો તમે નીકળ્યા. યા ગુજરાતી પબ્લિક ની શું કહેવાય ઓલી છે, રિવાજ છે. મોસ્ટ ઓફલી બધા તમારે જોઈ લીજો, જો બુરો બહુ કરાવે આવે પતેથી આના સિવાય બધું માલઢોર ને ખેતીવાડી વગર દુનિયા અધૂરી છે. એટલે સમજી લેજો તમે, જે અત્યારે કેવું છે ને ખેડૂત આમ ને એગ્રીકલ્ચર આમ ને, જેટલા પણ ફાર્મર હોય ને પ્રાઉડ કરજો, પ્રાઉડ ટુ બી ફાર્મર. કારણ કે અનાજ છે ને જમીનમાં ઉગે છે, કોમ્પ્યુટરમાંથી ખાસ કરી હોય चल रहे हैं अभी, और अभी हमारे साथ एक घटना रह गई, वो घटने वाली थी। वो घटे तो हमारे सबसे बड़ी नुकसानी हमारी होती है आज के लिए, कि आगे जो हमने मोबाइल माउंट किया है ना, साला एक ऐसे गाड़ी आ गई थी, भटका गई, तो ऐसे मोबाइल ट्रांसफर हो गया। तो अभी सीधा कर लिया और चल रहा है, कंप्लीट चल रहा है। अभी तो चलो तो थोड़ी देर बाद वापस मिलते हैं हम, क्योंकि हमारे साथ बरकरार रहे, बरकरार ही होता है। थोड़ा ये ला रहा जो हमारी साथ है गुजराती में गए तो हम पूरी हिंदी गुजराती बाबा हिंदी होती मिक्स भाई इंग्लिश ચાલો મિત્રો, જંગલ વિસ્તારનો વ્યૂ ફરીથી એકવાર એન્જોય કરી લીધો તમે બધાએ. આમાં આપણે ગીત રાખી કારણ કે પાછળ વજન રાખેલો હોય ને એટલા માટે થઈને ગાડી થાય. આવા કોઈ અખતરા કરતા નહીં ચાલુ ગાડી. અમને તમારી ગાડી ઉપર વિશ્વાસ છે, અમને અમારી ગાડી કોઈ દગો નહીં દે. દેખાતું હોય તો દેખાય આપણી ગાડી. ભલે હાલો તો હવે જોઈ લઈએ થોડુંક. આમાં એક ટાયર ફાટી ગયું છે ગજનું. કયું ટાયર ફાટી ગયું? ગાડી બંધ કરી દઉં. ટાયર સહી સલામત અહીં પૂગી ગયું છે. તો તમને હાલો થોડીક વાર રહીને જુનાગઢમાં આવી જાય, ટાયર બદલાવી નાખ્યું અને બીજા જે રિપ્લેસના ટાયર દેવાના હતા ને એ ટાયર દેવાય હવે હાલતા થઈ ગયા. હું જો આમ હાથમાં વ્હીલ પ્લેટ લીધી, લખને અમારે ટાયર લીધું, જો દોડવી આવે ગજનો. હા બધું આવું છે એટલે સાધનથી લઉં ને સમજી વિચારીને સાધન લઈ જાઓ. આવા બધા માટે તૈયાર રહી જાઓ ખર્ચામાં. હો તો સાધન લેવાય, બાકી ન લેવાય. વાંધો નહીં, હાલો હું તમને આગળ થોડીક વાર રહીને ઘડીક વાર રહીને મળું. હેરખી પડે તો દે ટાયરની બધું રિપ્લેસમાં જ્યાં દેવાનું હતું ત્યાં રિપ્લેસમાં દઈને પાછા હવે અમે નીકળી ગયા. હવે થોડુંક એલાઇનમેન્ટનું કામ કરાવવાનું છે, બેલેન્સિંગનું નહીં કરાવતા આવીએ ને પછી આપણે રવાના થઈ જઈએ ઘરે જવા માટે. આજના લગભગ કામ આપણે બતાવી લીધા છે, બાકી કંઈ કામ રહેતું નથી. બાકી જો અહીંયા બેટમેન એડિશન પડી છે, B6 બેટમેન. આ ઘડીક આમ ક્લીન થાય નહીં ને જોર્યો
ફોકસ થઈ ને તો એલા ભાઈ કોક આડા ને આડા આવે ભલે હાલો તો થોડીક વાર રહીને તમને મળીએ જુનાગઢની ગલીઓ મમ્મી હલવાણા મિત્રો પાછા આપણે ફરી આવ્યા છીએ બધા કામકાજ પૂરા કરીને અને અમારી યાર એક છે ને શું કહેવાય જિંદગી ગોટાળે ચડી ગયું કામ થઈ ગયું હવે એ સલાહ છે ને તમને લક્ષ્મણભાઈ દે લક્ષ્મણભાઈ સલાહ થઈ જાય તો શું કરવું જોઈએ આપણે આ ને ટાયર વાળું થયું ટાયરમાં કેમિકલ નાખીને કોઈ દી આપણે અલાઇનમેન્ટ કે બેલેન્સિંગ કરાવાય નહીં બાકી બધું નુકસાન વાળું એટલે આપણે સક્સેસ જાતું નથી એ મિત્રોને કે જરાક આ ધ્યાન દોરજો મતલબ કે લક્ષ્મણભાઈ નું કહેવાનું એમ છે કે કોઈ પણ ગાડીમાં આપણે બેલેન્સિંગ અલાઇનમેન્ટ કરાવીએ ને ઈ ટાયરમાં નો તો પેચ મારેલો હોવો જોઈએ કે નો તો અંદર કેમિકલ નાખેલું હોવું જોઈએ જો ઈ નાખેલું હોય ને તો તમારું બેલેન્સિંગ કે અલાઇનમેન્ટ બેમાં જે કઈ વસ્તુ ન થાય ને એવું એમને કીધું કે ભાઈ કેમિકલ ખરેખર ટાયરમાં ન નખાય ટ્યુબલેસ ટાયરમાં 2 થી 3 પંચર પડ્યા ને એટલે ટ્યુબ નાખ લેવાય 500 રૂપિયાનો ઈ ખર્ચો કરી લેવાય કેમિકલ 250 નું 300 નું ઈ ન નખાય એટલે ઈ ખર્ચો કોઈ કરતા નહીં બાકી ઈ પાણીમાં જાહે તમારો એના જેવું છે યાદ રાખજો હંમેશને માટે જેટલા પણ આપણા વ્યુઅર જોતા હોય પરિવારવાળા જોતા હોય યુટ્યુબ પરિવારવાળાને કોઈને ગાડી હોય ને એના એવો પ્રશ્ન થયો હોય તો એ આ વસ્તુને ખાસ યાદ રાખજો કારણ કે એક તો ઓલું અલાઇનમેન્ટ કરાવવું હોય ને તો એના માટે અંદર સેજે વજન હોવાનું જોઈએ કોરા ટાયર હોવા જોઈએ એટલે અમે ઓલું કેમિકલ નાખીને પછી કરાવવા ગયા હતા અલાઇનમેન્ટ તો ઓલા ભાઈ અમને ના પડી કે આ વસ્તુ શક્ય નથી અડધું કરી લીધું અડધું થઈ ગયું ને પછી એમ ખબર પડી કે આમાં તો કેમિકલ નાખેલું છે એટલે ન થાય એમ સક્સેસ નથી બરોબર એટલે કરાવતા નહીં કોઈ બને ને ત્યાં સુધી ખોટો ખર્ચો થાય તો એ સાથે આજનો આપણો આ વ્લોગ અહીંયા જ પૂરો કરી દઈએ છીએ તમને વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો ગમ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા હવે હું ડાયરેક્ટ તમને ઘુસિયા જઈને મળવાનું ન હોય કારણ કે વ્લોગ આપણે પૂરો કરી દઈએ હવે હું નીકળી જાઉં ઘુસિયા ભલે ત્યાં સુધી બધાને જય મુરલીધર ફરી મળીએ એક નવા વિડીયોની સાથે